Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રામનવમીએ રામલલ્લાને સૂર્ય તિલકથી ઝળહળી ઉઠ્યું રામ મંદિરનું ગર્ભગૃહ। ભક્તોના જયઘોષ સાથે અયોધ્યા નગરી બની રામમય। પીએમ મોદીએ પણ કર્યા સૂર્ય તિલકના દર્શન। રૂપાલા મુદ્દે સાબરકાંઠા ભાજપમાં વિરોધ। ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ ઉમેદવાર અને ધારાસભ્ય સામે કર્યો હંગામો। વિરોધના પગલે શોભાબેનને શોભાયાત્રાના દર્શન વગર ચાલતી પકડી। ચૈતર વસાવાને 6 મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી। ભરૂચ લોકસભામાં ચૈતરની જન આશીર્વાદ યાત્રા નીકળી। સીએમ ભગવત માન સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ પણ રહ્યા ઉપસ્થિત। રાજકોટના ગોંડલ ખાતે અનોખા લગ્ન। સ્મશાનમાં કર્યા વરવધુએ લગ્ન। કાળા કપડામાં આવી જાન। વરકન્યાએ ઊંધા ફેરા લઈને સપ્તપદીના બદલે બંધારણના શપથ લીધા। રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની પત્રકાર પરિષદ યોજાઈ। રાહુલ ગાંધીએ કહ્યું, પાર્ટી કહેશે તો અમેઠીથી ચૂંટણી લડીશ। અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, બીજેપી ભ્રષ્ટાચારીઓનું ગોડાઉન। અત્યારે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે આજના દિવસના કહી શકાય એવા। નડિયાદ હાઈવે અને અમદાવાદ વડોદરા હાઈવે ઉપરથી નડિયાદ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે કે જેની અંદર અર્ટિગામાં સવાર 10 લોકોના મૃત્યુ થયા છે। આ 10 લોકો વડોદરાથી અમદાવાદ તરફ હાઈવે ઉપર આવી રહ્યા હતા, જેમાં એક ટેકનિકલ ખામીને કારણે ટેન્કર રસ્તા પર ઊભું હતું। તેની પાછળ આ ગાડી ઘૂસી જાય છે અને તેમાં સવાર દરેક લોકોના કરુણ મોત નીપજે છે, જેમાંથી 8 લોકો અર્ટિગામાં જે લોકો સવાર હતા તેમના ઘટના સ્થળે જ મોત થઈ જાય છે અને અન્ય 2 જે લોકો હતા તેમનો સારવાર અર્થે જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારે તેમના મૃત્યુ નીપજે છે। આ અંગે જ્યારે રાહદારીઓ અને જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે પોલીસ અને હાઈવે સ્ટાફને જાણ કરી હતી, ત્યારે તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જે ગાડીની અંદર લાશ હતી તેમને કાઢવાની જે તજવીજ હતી તે હાથ ધરી હતી। આ ઉપરાંત જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમના પરિવારજનો કોણ છે અને તે ક્યાંથી કઈ રીતના ટ્રાવેલ કરી રહ્યા હતા અને શું હતી ઘટના, તેને લઈ અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે અને તેમ બધા પાર્ટીના ઉમેદવારો પોતપોતાની રીતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તેવામાં સાબરકાંઠાના ઉમેદવાર અને તેના ધારાસભ્ય સામે ક્ષત્રિય સમાજે હંગામો કર્યો હતો, જેને લઈ અને શોભનાબેને શોભાયાત્રાના દર્શન કર્યા પહેલાં જ તેઓએ ત્યાંથી નીકળી જવું પડ્યું હતું। શું બની હતી સમગ્ર ઘટના જુઓ। રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં હજુ પણ નારાજગી યથાવત જોવા મળી રહી છે। પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં નામાંકન ભરી દીધું છે। મોટી સંખ્યામાં તેમને રેલી કરી સંબોધન કર્યું અને ત્યારબાદ નામાંકન ભર્યું છે, પરંતુ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને આ નારાજગીનો સામનો હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને જે તે વિસ્તારના ઉમેદવારોને પણ કરવો પડી રહ્યો છે। આપણા ત્યાં કહેવત છે ને કે કરે કોઈ અને ભરે કોઈ, આવું જ કંઈક અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળી રહ્યું છે। સાબરકાંઠાના ઈડરની આપણે આજે વાત કરવાના છીએ, જ્યાં શોભનાબેન બારૈયા પહોંચે છે શોભાયાત્રામાં દર્શન કરવા માટે, પરંતુ એ ત્યાં શોભાયાત્રાના દર્શન કરે, ત્યાં પહોંચે તે પહેલાં જ ક્ષત્રિય સમાજ દ્વારા ત્યાં કાળા વાવટા ફરકાવી રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા અને વિરોધ કરવામાં આવ્યો। લોકોનો આટલો ઉગ્ર વિરોધ જોઈને શોભનાબેન બારૈયાએ પણ ત્યાંથી ચાલતી પકડી છે। અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। નવા કાર્યાલયનું ઉદ્ઘાટનનો સમય હતો અને ત્યાં મહાકાલ સેના સહિત ક્ષત્રિય કાર્યકરો અને ટેકેદારોએ કાળા વાવટા બતાવી ભારે હંગામો કર્યો છે। તસવીરોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો હંગામો કરી રહ્યા છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને હંગામો કરનારાઓની અટકાયત કરવામાં આવી છે। સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની હાજરીમાં થયેલા આ હંગામામાં પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે।
એક તરફ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી કાર્યાલયમાં થતી પ્રચાર માટે વિવિધ પક્ષો હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. જોકે આ પ્રસંગે મહાકાલ સેના સહિત વિવિધ ક્ષત્રિય યુવકો દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો, તેમજ યુવાનો રૂપાલા સહિત ભારતીય જનતા પાર્ટી હાય હાયના નારા લગાવી રહ્યા હતા. એક તરફ લોકસભા બેઠક માટે વિરોધનો વંટોળ વધી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજનો આગામી સમયમાં કેટલો વિરોધાભાસી બની રહેશે તે સમય બતાવશે. મહત્વનું છે કે મંગળવારના દિવસે જ ક્ષત્રિય સમાજે આંદોલનના પાર્ટ 2 ને લઈને ચીમકી પણ આપી છે. આ વચ્ચે ભાવનગરમાં પણ ભાજપના લોકસભાના ચૂંટણી માટે ઉમેદવાર નીમુબેનની સભામાં હોબાળો થયો હતો. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી રૂપાલા પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. નીમુબેન બામણિયા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા યોજી, પરંતુ આ સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો અને આ જ સમયે ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો. બીજી બાજુ મનસુખ વસાવાની સ્પીચ ચાલી રહી હતી. આ બીજો કાર્યક્રમ હતો અને ત્યાં પણ ભારે હોબાળો થયો. એટલું જ નહીં, તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચઢી તેમનું રાજીનામું જિલ્લા પ્રમુખને આપ્યું હતું. તો આ સળંગ જે 3 ઘટના જે માત્ર 24 કલાકના અંદર બની છે એ અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે, કારણ કે પહેલા શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવામાં આવતી હતી, જ્યાં ક્યારે પણ આવા પ્રકારના વિરોધ જોવા નહોતા મળતા, પરંતુ હવે રૂપાલા દ્વારા જે કરવામાં આવેલી ટિપ્પણી છે તેને લઈને અને આ સાથે જ ઉમેદવારોનો વિરોધ પણ છડેચોક છે જોવા મળી રહ્યો છે અને લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અમુક જગ્યાઓ પર વિરોધ કરતા જોવા મળ્યા છે ઉમેદવારોનો, પરંતુ હવે આ મુદ્દા પર ક્યારે નિરાકરણ આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે હજુ સુધી ક્ષત્રિય સમાજને મનાવવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે એક વાત તો સ્પષ્ટ છે કે રૂપાલા જ્યારે નામાંકન ભરવા પહોંચ્યા હતા ત્યાં તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની પણ અમને જરૂર છે, તે અમારા સમાજનો જ ભાગ છે, એટલે આવી રીતે ન રિસાવ. આ પહેલાં પણ રૂપાલા 2 થી 3 વાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજનો રોષ છે એ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દા પર શું નિરાકરણ આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. બીજેપીથી ઉમેદવાર જશુભાઈ રાઠવાને પોતાની જીતનો વિશ્વાસ છે, તેને લઈને સુખરામ રાઠવાને શું કહ્યું તમે પણ સાંભળો. છોટાઉદેપુર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ આજે ફોર્મ ભર્યું છે. જશુભાઈ આપણી સાથે છે. જશુભાઈ, ફોર્મ ભર્યું છે તમે, ખાસ કરીને કેટલી લીડનો પહેલો તો દાવો તમારો? છોટાઉદેપુર લોકસભાનું આજે ઉમેદવારી પત્ર ભર્યું છે, ત્યારે મારી સાથે હજારોની સંખ્યામાં સમગ્ર લોકસભા મત વિસ્તારમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આજે હું દાવા સાથે કહું છું કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ અમે સૌ સાથે મળીને 5.5 લાખ કરતાં વધારે લીડથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સાહેબના ચરણોમાં ધરી છે. ખાસ કરીને તમારા જે સામેના ઉમેદવાર છે સુખરામભાઈ રાઠવા, સુખરામભાઈ રાઠવાનો દાવો છે કે છોટાઉદેપુર સીટ તે જીતશે, સાથે સાથે ગુજરાતમાં 8 સીટ કોંગ્રેસ જીતશે. એમના દાવાને લઈને શું કહેશો? સુખરામભાઈ રાઠવા 1.25 વર્ષ પહેલાં વિધાનસભામાં 3જા નંબરે આવ્યા હતા. એના કરતાં તો આપના વધારે મત હતા, એટલે આ સુખરામભાઈ જે કરે છે એ હવામાં બચકા ભરવા જેવી વાત કરે છે. બીજું કે જશુભાઈ રાઠવાની કેન્ડિડેટને લઈને હાલમાં તમારી જે દાવેદારી છે, કેટલી લીડનો તમારો દાવો છે? 5 લાખ કરતાં વધારે લીડથી અમે જીતીશું. બીજું કે જશુભાઈ, જે ચૂંટણી જે છે એની અંદર અલગ જે મુદ્દા છે, પ્રધાનમંત્રી મોદીનો નારો છે, અબકી બાર 400 પાર ભારતીય જનતા પાર્ટીનો નારો છે. તમે કયા મુદ્દાને લઈને, છોટાઉદેપુર જે આદિવાસી વિસ્તાર છે તેમાં કયા કયા પ્રશ્નો છે તેને લઈને તમે આગળ વધી રહ્યા છે અને ચૂંટણીમાં કયા તમારા મુદ્દા રહેશે? દેખો, છોટાઉદેપુર વિસ્તારની અંદર છેવાડાના માનવી એ ઝૂંપડામાં રહે છે, એ પણ નરેન્દ્રભાઈના દિલમાં વસેલા લોકો છે અને આ લોકો નરેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા છે. એટલે નરેન્દ્રભાઈ જે 400 પારની વાત કરી છે એમાં કોઈ શંકા કરવા જેવી નથી
અને આ છોટાઉદેપુરનું કમળ પણ નરેન્દ્રભાઈના આશીર્વાદથી અને એમના પ્રયત્નોથી દિલ્હી જશે. છોટાઉદેપુરના કયા ખાસ તમારા મુદ્દા કયા છે ખાસ પ્રજા વચ્ચે જોવા? આમ તો પ્રજાના કામો સંપૂર્ણપણે થયા છે. કોઈ થોડું ઘણું કામ હશે એ અમે સાથે મળીને પૂરું કરીશું. ધન્યવાદ. આ હતા જસુભાઈ રાઠવા. તેમનો દાવો છે કે જે છોટાઉદેપુર લોકસભાની સીટ છે એ ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતાં પણ વધારે મતોની સરસાઈથી જીતશે. સાથે સાથે તેમણે જણાવ્યું કે સુખરામભાઈ જે રાઠવા છે તેમના દાવા પોકર છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગોધરામાં વધારે ભડકો થયો છે અને લોકોએ પોતાની જૂની માંગને લઈને આક્રોશ ઠાલવ્યો છે. શું છે વિગતો જુઓ. ગુજરાતમાં લોકસભા ઇલેક્શનની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ક્યાંક પોતાની સુવિધાઓને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષને પ્રગટ કરતા બેનરો પણ જોવા મળી રહ્યા છે. હું વાત કરી રહ્યો છું ગોધરાની ITI નજીક આ સોસાયટી છે શ્રી તુલસી સોસાયટી, અને તેના રહીશો આ પ્રકારે ઠેર ઠેર બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે. ઇલેક્શનનો બહિષ્કાર, રોડ નહીં તો વોટ નહીં, કોઈ પણ પક્ષના નેતાઓએ અમારી સોસાયટીમાં આવવું નહીં. કેટલી મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત છે, આપ જોઈ શકો છો. અને આ ઉપસ્થિત થવાનું કારણ એ જ છે કે તેમને પ્રાથમિક સુવિધાઓ છે તે અત્યાર સુધી નથી મળી. અત્યારે સ્થાનિક રહીશો છે, તેમની સાથે વાત કરીશું. સર, શું નામ છે આપનું? ગુરુમુખભાઈ લાલવાણી. જે પ્રમાણે અહીંયા લોકો ભેગા થયા છે, શું તકલીફ છે? અહીંયા રોડની સમસ્યા છે. અહીંયા રોડને કોઈ સુવિધા નથી. એમ બિલકુલ ગટરમાંથી ચાલવું પડે છે અને આ રોડ બને ત્યાં સુધી વોટ નહીં લેવા કોઈ આવવાનો. લોકો અહીંયા પ્રચાર માટે આવશે તો રોડ નહીં તો વોટ નહીં, બહિષ્કાર કરી છે. જી, શું કહેવા માંગો? બહિષ્કાર કરીશું. ચૂંટણીનો બહિષ્કાર? બિલકુલ 100% ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જ્યાં સુધી રોડનો કંઈક નિકાલ નથી લાવતા ત્યાં સુધી અમે બહિષ્કાર ચાલુ રાખીશું. પણ હવે ચૂંટણી તો હાથ વેતમાં છે, એકદમ રોડ નહીં બને એટલે તો કંઈક ધ્યાનમાં તો લેશે ને આગળ કંઈક કાર્યવાહી કરશે એવી અમારી અંદર. બિલકુલ બિલકુલ. તો રોડ નહીં તો વોટ નહીં ની વાત પર કાયમ છે લોકો. સર, શું નામ છે આપનું? સુરેશ ડુંગરાણી. સુરેશભાઈ, જે પ્રમાણે લોકોએ વાત કરી, રોડ છે, બીજી સમસ્યાઓ છે, કઈ કઈ સમસ્યાઓ છે ખાસ? રોડની સમસ્યા, મૂળ સમસ્યા રોડની છે, પાણીની સમસ્યા છે અને ગટરની સમસ્યા. ચોમાસામાં શું પરિસ્થિતિ? ચોમાસામાં 15-20 ઇંચ પર 10 ઇંચ પર જેવું વરસાદ પડે ત્યારે અમારે 2-3 દાડા તો અમારે રસ્તો બંધ કરી દેવો પડે. અને કોઈ આવવા જવાનો રસ્તો, પહેલાં અમે ITIથી આવતા હતા અને ITI વાળો બી રસ્તો બંધ કરે. અમે કલેક્ટર સુધી, અમે કલેક્ટરને બી રજૂઆત કરી. આ કલેક્ટર આપણા તાત્કાલિક કલેક્ટર છે એને બી રજૂઆત, એને બધી ટોટલી એમને ખબર છે આ વસ્તુની. તો તમે સ્થાનિક તલાટીથી લઈને કલેક્ટર સુધી ગયા છો, કોઈ નિરાકરણ? કશું કોઈ નિરાકરણ નથી. શું કહેવામાં આવે છે? ખાલી આવે છે અધિકારીઓ, આપણે પંચનામું કરીને જતા રહે છે, પછી કોઈ જાતનું નથી જવાબ આપતા કે નથી કશું એ કરતા. કેટલા વખતથી આ સમસ્યા છે? 2012થી સમસ્યા છે. અત્યાર સુધી કોઈ જ નિરાકરણ નહીં? કશું નિરાકરણ નથી. આઈને અધિકાર આવ્યો, માપણી કરીને, પંચનામું કરીને, સહીઓ કરીને જતા રહે છે, પણ કોઈ જાતનો જવાબ આપતા નથી. તો આ વખતે નેતાઓ તો પ્રચારમાં આવશે? નેતાઓ તો આવશે, નેતાનો વોટ લેવા છે તો આવશે. તો પછી એમને ઘૂસવા નથી દેવાના? નથી જ ઘૂસવા દેવાના. એ અમારું કામ કરે, અમે એમનું કામ કરીશું. બિલકુલ. તો નેતાઓ જે પ્રચારમાં આવે છે તેમને આ સોસાયટીમાં પ્રવેશબંધી ફરવામાં આવી છે. हमने કેટલીક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું. मैडम, जिस तरीके से लोग यहाँ पर कह रहे हैं कि नेताओं के लिए प्रवेशबंदी है, उस पर कायम रहेंगे? नहीं, आई विल विश कि वो लोग आए और यहाँ पे देखें. दे विल ऑल्सो सफ़र. वो भी आके देखें कि कैसे रोड हैं और उनको कुछ रियलाइज़ हो कि हम इतना सफ़र करके आ रहे हैं तो बच्चे और बूढ़ों पे क्या असर होती होगी. मैडम, रोड के अलावा यहाँ पर रोजिंदा जो आवन जावन होता है, जी जी, तो क्या दिक्कतों का सामना करना पड़ता है? स्कूल बसेस नहीं आ पाती है, वैन में जाने की दिक्कत होती है, कोई भी दूध वाला होता है, बड़ी व्हीकल्स को तो आने में बहुत दिक्कत होती है, जैसे कि एम्बुलेंस या कुछ आना है, किसी की मैरिज या फंक्शन होता है, इट इज़ ऑल्सो अ वेरी बिग प्रॉब्लम. तो यहाँ पर तकरीबन कितने लोग हैं, रहते हैं और कितने सालों से यहाँ पर ये समस्या है? जी, हम लोग करीबन 20-25 सालों से रह रहे हैं. हम लोग पहले साइड बाय रोड यूज़ करते थे, वो भी अभी बंद हो गया है. तो 10 सालों से हमें बहुत ज़्यादा दिक्कत हो रही है. मतलब अभी ये मेन रोड के अलावा कोई ऑप्शन नहीं है? नहीं, अभी ये रोड बनाना ही गवर्नमेंट को, गवर्नमेंट शुड मेक दिस रोड ओनली. राइट. तो वहाँ से मतलब क्या बोला जाता है कि कब बनेगा, क्यों नहीं बन रहा है? दे आर नॉट टेकिंग एनी स्टेप. कोई भी स्टेप नहीं लिया जा रहा, कोई प्रॉपर रिस्पॉन्स नहीं दिया जा रहा है. तो अभी यही समस्या अगर कायम रहेगी तो सोसाइटी का फिर क्या व्यू है, क्या करेंगे आगे? नहीं, अगर ये रोड नहीं बना तो बारिश में पूरा ब्लॉक हो जाएगा. बच्चों का एजुकेशन, अगर आप बोल रहे हो बच्चे भारत का भविष्य हैं, तो आपको उनकी स्कूलिंग फैसिलिटी, बेसिक फैसिलिटी के लिए भी रोड बनाना चाहिए. दे विल नॉट बी एबल टू गो स्कूल. मतलब अभी इलेक्शन आ रहे हैं, आप बोल रहे हैं कि इलेक्शन में हम वोट नहीं करेंगे,
तो फिर अभी वो समझाने भी आएंगे, वोट मांगने भी आएंगे, तो क्या करेंगे आप? नहीं, वी विल नॉट गिव वोट जब तक हमारे रोड का कोई प्रॉपर डिसीजन नहीं आता है, हम लोग वोट नहीं देंगे। बिल्कुल, तो वोट नहीं आपका માટે કાયમ છે मैडम, वोट आपसे खरा आ वखते? नहीं 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 देंगे, जब तक रोड नहीं बनेगा तब तक वोट नहीं देंगे। वो तो फिर आपको समझाने भी आएंगे वोट भले डालो। समझाने के आएंगे पर हम पूरे सब साथ में हैं इस बार, तो कोई भी नहीं समझने वाला है। नहीं देंगे मतलब नहीं देंगे। वोट नहीं देंगे मतलब नहीं देंगे। मैडम क्या कहेंगे? नहीं देंगे, क्योंकि रोड नहीं तो वोट नहीं। हमको बहुत दिक्कतें होती है, कभी बच्चों को बेचारा को आना नहीं पड़ता है, जाए किधर से जाए, तो बारिश आएगी तो कोतर तो फुल पानी से हो जाएगा। ये दूध वाले की ये सब प्रॉब्लम ऐसे ही रहती है। तो वोट नहीं, रोड नहीं तो वोट नहीं। रोड नहीं तो वोट नहीं, सही बात है। सेम रोड नहीं तो वोट। कितने सालों से दिक्कत है? 15 सालों से। 15-20 सालों से। 15-20 सालों तो यहाँ पर इतने लोग आते हैं, कितने लोग रहते हैं यहाँ पर? कम से कम 500 जितने लोग रहते हैं यहाँ पे। बट तो आप भी साथ में गए होंगे कभी बोलने के लिए कि हमारा रोड बहुत बने? बार क्या बोल रहे हैं? बस वही आश्वासन ही देते, अच्छा, उसके सिवा कुछ नहीं करते। तो मतलब आप इस बार नेताओं को भी आश्वासन नहीं देंगे? हाँ, हम बिल्कुल मना ही कर देंगे ना। और वोट नहीं, रोड नहीं तो वोट नहीं, बस। સોસાયટી में आना ही नहीं? हाँ, आना ही नहीं बिल्कुल ही। બિલકુલ, તો જોઈ શકો છો આપ કયા પ્રકારનો રોષ છે અને એક યુવા છે એમની સાથે પણ વાત કરીશું. મિત્ર, બેનર લઈને ઊભા છો, રોડ નહીં વોટ નહીં, આ વાત પર કાયમ રહેવાનું છે? આ વાત પર કાયમ રહેવાનું. તમારે રોડ નહીં બને તો પછી કેવી રીતે વોટ આપવાનું કશું મતલબ નથી. અમારે જે રોડની સુવિધા છે, તમે સુવિધા તમે કરતા નથી તો પછી અમે શું કામ વોટ આલીએ? શું તકલીફો પડે છે? અમે રોડના લીધે સ્કૂલ વાહનોને આવવાની તકલીફ પડે. સવારે દૂધવાળા નથી આવતા, એ બી આવવાનું બંધ કરી નાખે છે. સ્કૂલ વેનને તકલીફ પડે છે, બાળકોને આવતા જતા બહુ તકલીફ પડે છે. એટલે અમે રોડ બનાવી આપો, જેટલો જલ્દી થાય એટલો રોડ બનાવી આલો. આજ અમારી માંગણી છે, જેટલું વહેલું થાય અમને રોડ બનાવી આપો. ઇલેક્શન નજીકમાં છે, બધા ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે, હવે વોટ માંગવા પણ આવશે તો ખરા જ ને? વોટ માંગવા તો આવશે પણ અમને ના કરી દીધું. આ ફેરે અમે વોટ નહીં કરી. તમે બધા એક સાથે વિરોધ કરવાના છો? હા, રોડ નથી તો વોટ નથી. અમે બધા બહિષ્કાર કર્યું છે ચૂંટણી. બિલકુલ, તો જે પ્રમાણે આપ જોઈ શકો છો કયા પ્રકારનો રોષ આ સોસાયટીના રહીશોમાં છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા એકત્રિત થયા છે અને રોડ નહીં તો વોટ નહીંની વાત પર તેઓ કાયમ રહેવાના છે. ચાહે સમજાવવા માટે કોઈ પણ આવે, રોડ નહીં બને તો આ સોસાયટીમાંથી એક પણ વોટ નહીં પડે તેવી ચીમકી હાલ તેઓ ઉચ્ચારી રહ્યા છે. જયેન્દ્ર ભોઈ, ગુજરાત તક, ગોધરા. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज. गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज. રોગ પર પ્રતિબંધ હવે હટી ગયો છે અને ચૈત્ર વસાવા પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા અને તેમણે પોતાની પહેલી પ્રતિક્રિયા પણ આપી હતી. જુઓ શું કહ્યું ચૈત્ર વસાવાએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતર વસાવા હાલમાં ડેડિયાપાડા આવી પહોંચ્યા છે. ખાસ કરીને ચૈતરભાઈને જે પરમિશન મળી છે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી જે હતી, જેમ તમે જોઈ શકો છો કે સમગ્ર પરિવાર તેમની સાથે છે. તેમના પત્ની શકુંતલાબેન છે, વર્ષાબેન છે, બાળકો છે. પરિવાર સાથે તેઓને ઘણા સમય બાદ આજે મુલાકાતનો સમય મળ્યો છે. ચેતરભાઈ સાથે વાત કરશું. ચેતરભાઈ, ડેડિયાપાડામાં આવ્યા છો, કેટલી જે ખુશી અને હવે પછી ભરૂચ લોકસભાની તૈયારી કેવી રહેશે? ગઈકાલે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હતી અને નર્મદા જિલ્લામાં જે પ્રવેશબંધી હતી, ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો, એ બે શરતોને અમે અપીલ કરી હતી. ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને ગઈકાલે મને એ પ્રવેશબંધી હટાવીને પ્રવેશ આપવા માટેનો હુકમ કર્યો છે. ત્યારે ખરેખર 5.5 મહિનાથી હું મારા ડેડિયાપાડા વિધાનસભામાં પગ નથી મૂકી શક્યો, લોકોની વચ્ચે નથી રહી શક્યો. ત્યારે મારા ડેડિયાપાડા વિધાનસભાના લોકો, મારો પરિવાર, મારું ગામ, તમામ લોકોની વચ્ચે અમે આવ્યા છે. ત્યારે અમને ખુશી થઈ છે. હું એટલું જ કહીશ કે સત્યને પરેશાન કરી શકાય છે પણ સત્ય પરાજિત થતું નથી, સત્યની જીત થઈ છે. અને ચોક્કસ મારે મારા મતદાતાઓની વચ્ચે આવીને હું પ્રચાર કરી શકું, મત માગી શકું, ઈચ્છા હતી. અને આજે
બધું થયું છે ત્યારે આવનાર દિવસોમાં ડેડિયાપાડા મત વિસ્તારમાંની વચ્ચે જઈશું. લોકો પર આ લોકસભામાં લોકો પર મત પણ અમે માગી શકીશું. તમે જે ફોર્મ ભરવાના છે, ફોર્મ ભરવાને લઈને કેટલી તૈયારી અને ભરૂચ લોકસભાની સીટ જીતવા માટે કઈ રીતે તૈયારી તમારી? અમને 17 તારીખના રોજ અમે પરવાનગી માગી હતી અને માન્ય કલેક્ટર શ્રી મામલતદાર સાહેબે અમને આજે પરવાનગી આપી છે. ત્યારે અમે 6:30 વાગ્યાની દેવમોગરા યામોગી માતાજીની આરતી ઉતારીને એમના દર્શન કરીને આજે અમે શરૂઆત કરી છે. હમણાં 8 વાગે અહીં ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને અમે આગળ વધવાના છે. વાલિયા ખાતે શ્રીરામ ભગવાનના મંદિરે અમે ત્યાં પણ અમારો કાર્યક્રમ છે પતાવીને અમે અંકલેશ્વર થઈને ભરૂચ જવાના છે. ત્યારે હું માનું છું ડેડિયાપાડા ઝઘડિયા વિધાનસભામાંથી હજારો લોકો અમારી સાથે જોડાશે અને ભરૂચ ખાતે પણ હજારો લોકો અમારી સાથે રહેશે અને બધા મને આશીર્વાદ આપશે એવું હું માનું છું. ડેડિયાપાડા સાગબારામાં તમને જે છેલ્લા વખતથી પ્રચાર કરવા માટે સમય નથી મળ્યો, હવે પ્રચાર કરવાની કેવી તૈયારીને શું પ્લાનિંગ તમે કરી રહ્યા છે? કારણ કે જે તમારો જે 2 કાર્યક્રમ હતો, એક તો સ્વાભિમાન યાત્રા, એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારામાં નથી આવી ને ત્યારબાદ તમારો દીકરો તમારે દ્વારા, એ 2 કાર્યક્રમ છે. ડેડિયાપાડા સાગબારામાં એની શરૂઆત ક્યારે કરશો? સમય હવે ઘણો ઓછો છે, વિસ્તાર ખૂબ મોટો છે. ત્યારે ડેડિયાપાડા સાગબારા વિસ્તાર તો મારો પરિવાર છે. એ લોકોની સાથે અમે ક્યારે કાયમ સુખ દુઃખમાં સાથે હોઈએ છીએ અને એમના તમામ કામગીરીઓમાં અમે સાથે હોઈએ છીએ. ત્યારે આખો મારો પરિવાર મારી સાથે છે અને આવનાર દિવસોમાં તમામ લોકોને મળવાની અમે કોશિશ કરીશું. ફરી પછી પણ કદાચ નહીં મળાશે તો પણ બધાને હું અપીલ કરીશ અને ડેડિયાપાડા મત વિસ્તારના તમામ લોકો મને આશીર્વાદ આપશે, મને પૂરો વિશ્વાસ છે. ત્યારે ટૂંકા સમયમાં પણ લોકોની વચ્ચે જવાના અમે પૂરા પ્રયત્ન કરીશું. કેટલા સીટ ભરૂચ લોકસભાની સીટ પર કેટલા મતે જીતનો તમારો દાવો અને વિશ્વાસ? ભરૂચ લોકસભામાં લોકોનું જે સમર્થન મળી રહ્યું છે, અમારી ટીમની, કોંગ્રેસ સાથીઓની જે મહેનત છે એના પરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા અમે 50,000 લીડથી જીતવાના છે. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ શાહ. તમે જોઈ શકો છો કે તેમનો સમગ્ર પરિવાર છે, તેમના પત્ની શકુલાબેન છે, વર્ષાબેન છે, બાળકો પણ છે. વર્ષાબેનને પૂછ્યું, વર્ષાબેન કેટલી ખુશી ચૈતરભાઈ આવ્યા છે? તો નમસ્કાર. હવે 5-5.5 મહિનાથી ડેડિયાપાડામાં પ્રવેશ આપ્યો છે એટલે અમે અમારા લોકો પણ વધારે ખુશ છે અને અમારો પરિવાર પણ ખુશ છે. તમે શું કહેશો? હા, નમસ્તે. ડેડિયાપાડામાં આજે ધારાસભ્ય આવ્યા છે તો અમને ઘણી, અમારા પરિવારને અને અમારા પાર્ટીના કાર્યકરો બધાને બહુ ખુશી મળી છે. તો તમે જો કે ચેતર વસાવાના આગમન બાદ ડેડિયાપાડામાં એક કાર્યકરો અને પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. તેઓ ડેડિયાપાડા સાગબારામાં ચૂંટણી પ્રચાર ટૂંક સમયમાં શરૂ કરશે. ટૂંકો સમય બાકી છે પરંતુ તેની તૈયારી તેમને કરી લીધી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.